નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વિડીયોમાં। તમે જોઈ રહ્યા છો દેશ, દુનિયા અને ગુજરાતના તાજા સમાચાર। જૂનાગઢ કેશોદમાં બે સગીરાઓ પર દુષ્કર્મની ઘટના જોવા મળી। પ્રેમ જાળમાં ફસાવનારા આરોપીઓ સામે કાર્યવાહી કરાઈ। સુરતમાં સિટી લાઇટ વિસ્તારમાં ભીષણ આગથી અફરાતફરી મચી, ધુમાડાના ગોટે ગોટા ઉડ્યા। પિતા ગુજરાતમાં મજૂરી કરતા રહ્યા અને માતાએ 3 દીકરીઓને ઝેર પીવડાવી આપઘાતનો પ્રયાસ કર્યો। જૂનાગઢ શિવરાત્રી મેળામાં બાલ સ્વરૂપ નાગા સાધુ અને કબૂતરવાળા બાપુ આકર્ષણનું કેન્દ્ર બન્યા। વડોદરાના હરણીના બસ સ્ટેન્ડ પરથી મુસાફરનું પાકીટ ચોરી ગઠિયાએ એટીએમ કાર્ડમાંથી ₹40,000 ઉપાડી લીધા। વડોદરામાં કપુરાઈ પોલીસની કાર્યવાહી। 2 અલગ અલગ દરોડોમાં 12 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો। 9 આરોપી ઝડપાયા, 3 ફરાર થયા। સ્માર્ટ મીટર ફરજિયાત હોય તેવો કોઈ કાયદો નથી। રાજ્યભરમાં વિરોધ વચ્ચે આરટીઆઈમાં ખુલાસો જોવા મળ્યો। ગુજરાતમાં કેન્સરના કેસમાં સતત વધારો થયો। રોજના સરેરાશ 199 દર્દી, 4 વર્ષમાં 10% કેસ વધ્યા। જામનગરમાં જુગારિયા તત્વો હાઈટેક બન્યા। મોબાઈલ ફોનમાં આઈડી મારફતે કેસિનોનો જુગાર રમતા એકની અટકાયત કરવામાં આવી। જામનગર નજીક નવા બંધાઈ રહેલા બિલ્ડિંગના પહેલા માળે પાણીનો છંટકાવ કરી રહેલા ચોકીદારનું અકસ્માતે નીચે પટકાતા મોત થયું। જામનગરના હળમતિયા ગામમાં કળયુગી શ્રવણ એવા પુત્રએ પત્ની સાથે મળીને વૃદ્ધ પિતાને માર મારતા ભારે ચકચાર મચ્યો। આણંદમાં જય પાટીલના આપઘાત પ્રકરણમાં ન્યાયની માંગ સાથે દલિત સમાજ મેદાને, ધરણા યથાવત જોવા મળે। સુરેન્દ્રનગરમાં એસઆઈઆરમાં ગેરરીતિના વિરોધમાં કોંગ્રેસ દ્વારા જિલ્લાના હાઈવે પર ચક્કાજામ જોવા મળ્યો। વડોદરામાં રફતારનો કહેર। મોડી રાતે બેફામ થાર ચાલક મહિલાએ યુવકને ફંગોળતા ઘટના સ્થળે મોત થયું। વલસાડના દરિયાકાંઠે દુનિયાની સૌથી નાની વહેલ અને મહાકાય કાચબો મૃત મળ્યા। મોતનું કારણ જાણવા પોસ્ટમોર્ટમ કરાયું। અમદાવાદની હોટેલમાં નડિયાદની સ્કૂલના આચાર્ય મહિલા સાથે રંગેહાથ ઝડપાયા। એલસીના બહાને બોલાવી હતી। આણંદમાં અસામાજિક પ્રવૃત્તિ આચરતા નાપાના 2 શખ્સો 3 મહિના માટે તડીપાર કરાયા। ભાવનગર જિલ્લાના 598 ગામમાં ડ્રોન સર્વ બાદ ડીએલઆર કચેરીએ 545 ગામમાં 42,209 પ્રોપર્ટી કાર્ડ ઇસ્યુ કર્યા। બાલાસિનોરમાં 51 વર્ષથી ₹2 ગરીબ દર્દીઓની સારવાર કરતી મોબાઈલ હોસ્પિટલ જોવા મળે। ભાવનગરમાં વીજ બિલ નહીં ભરનારા પાસેથી 13 દિવસમાં ₹16.45 કરોડની વસૂલાત કરાઈ।